પ્લીઝ પપ્પાજીને તો માફ કરી દો. પપ્પાજી સાથે જે પણ થઈ રહ્યું છે તે હું નહીં જોઈ શકું. માફ તો તમે આને શું મને પણ કરી દો, કેમ કે મારે આજે રાતના મુંબઈ જવાનું જરૂરી છે. હું હવે આ નાટક વધુ નહીં ખેંચી શકું. ભાડુતીપતિ નામનું મારું નાટક મુંબઈમાં પૂર જોશમાં ચાલી રહ્યું છે અને કાલથીના શો પાછા શરૂ થવાના છે. પ્લીઝ પ્લીઝ મને રજા આપો. ઓકે ઓકે, પણ આજે રાત્રે આપણે પાર્થના પપ્પાને પાર્ટી આપીએ અને પછી એ પાર્ટીમાં આપણે ખુલાસો કરીએ આખી વાતનો. અને અર્ચના, તું પણ પાર્ટી પછી મુંબઈ જવા માટે નીકળી જજે. ઓકે ઓકે. અને હા, આપણામાંથી કોઈ પણ પાર્થના પપ્પાને કશું કહેશો નહીં. હા, આપણે એમને સરપ્રાઈઝ આપીશું. ઓકે ઓકે. ચારુ, તું પણ સમજી ગઈ ને? ઓકે મમ્મીજી. ડન. ઓહો, મમ્મી પપ્પા ક્યાં છે? પાર્ટીનો ટાઈમ થઈ ગયો. મમ્મી પપ્પા જલ્દી બહાર આવો, લેટ થાય છે. કમ ઓન ફાસ્ટ. ઓહો, તો શાનદાર તૈયાર થયા છો ને બાકી. પણ પપ્પા, આપણે પાર્ટી માટે 5 સ્ટાર હોટલમાં નથી જવાનું, આ સામેના ઘરમાં જ જવાનું. પણ હું કઈ પાર્ટી હારું થોડો તૈયાર થયો છું મહેન્દ્રા. હું તો કોકના હારું તૈયાર થયો છું. મને ખબર છે તમે કોની માટે તૈયાર થયા છો. એમ તો મને કે હું કોના હારું તૈયાર થયો છું? મમ્મી માટે. હા, તને એવું લાગે બેટા એમાં છે ને તારો કોઈ વાંક નથી. તો એવું નથી? કેવું નથી? હમણાં મેં કીધું એમ તમે મમ્મી માટે તૈયાર નથી થયા? ના, પણ મેં એવું ક્યાં કઈ કીધું છે? શું નથી કીધું? જે હમણાં તું બોલ્યું ઈ. મમ્મી, હું અહીંયા છું અને આજે સરસ જેવા દેખાય જ ને એ પપ્પા છે. અરે મમ્મી, અમે લોકો અહીંયા છે. તું કોને શોધે છે? હું શોધું છું કાંદા. અરે પાર્ટીમાં કાંદાનું હું કામ છે? કાંદા નહીં, ચકોડાના પપ્પા. હું શોધું છું કાઢો. અરે હું કરવા બનાવ્યો? કોણ માંદું પડ્યું છે? કાઢો નહીં, હું શોધું છું કાસકો. આ લગાવું છે. અરે કાંડી, તારે કાસ્કો કે દાંતિયાની શું જરૂર છે? હું ખાલી એક ફૂંક મારું ને તારા વાળ સેટ થઈ જાય. તમારી ફૂંકથી મારા વાળમાં વાસણીની જેમ સૂર પુરાઈ ગયા. ચાલો ત્યારે ફાઇનલ. આજથી તમારું નામ વીર વાસણી વાળો. ફાઇનલી આ પાર્ટીમાં બધા જ ગોટાળા ઠીક થઈ જશે એમ લાગે છે. અને પાર્ટીમાં ક્લાઇમેક્સ છે અને ક્લાઇમેક્સ હંમેશા હેપી એન્ડમાં જ હોય. હાલો ત્યારે હેપી એન્ડમાં. હાલો. પાર્થ સરકો બલૂન બાંધ. અરે પાર્થ બેટા, જલ્દી સજાવટ કરો, હવે કેટલી વાર છે? વિદ્યા વેવાય. આવો વેવાય. અરે દિશા બેટા, નાસ્તો લઈ આવ. લાવું છું પણ જો તો ખરી. અરે દિવાકર હારું એટલી તૈયારી કરવાની હોય? એટલે એની હું જરૂર છે. પપ્પા, આ મારો આઈડિયા છે. પપ્પાજીને સરપ્રાઈઝ આપવાનો. હાલો બધા કેપ પહેરી લો. અને પપ્પાજીની એન્ટ્રી પર બધા એક સાથે વિસલ વગાડજો. હાલો. એ ચારુ, હવે આ બલૂન સુધી ઠીક છે, આ વિસલ શું? પપ્પા કઈ 3જા ધોરણના બાળક છે નાના? અરે આવી સરપ્રાઈઝ નું શું અર્થ? રેવા દે, ફોડી નાખી તેની. આ મારી હારી હું જેનાથી હેરાન થાવ એની ખબર પડે ને એટલે એવડું આ ઈ જ કરે. અરે દિશા બેટા, અરે તમે ઊભા છો કેમ? બેસો તો ખરા. એ બધું તો સમજાવે પણ અમને બધાને એ તો કયો કે આ સરપ્રાઈઝ પાર્ટીમાં આપણે લોકોએ કરવાનું શું છે? હું કહું છું, પપ્પાજી આવે ત્યારે આપણે લાઈટ ઓફ કરી દેશું અને પપ્પાજી જેવી એન્ટ્રી મારે આપણે લાઈટ ઓન કરીને વિસલ વગાડીને. ચારુ, પ્લીઝ લાઈટ બંધ નહીં કરતી. અરે સરપ્રાઈઝ આપવા જ્યારે પણ લાઈટ બંધ કરી છે ને ત્યારે આપણી બત્તી ગુલ થઈ ગઈ. અરે કંઈક ને કંઈક બની જાય છે. દિવાકર અંકલ ક્યાં છે?
ક્યાં છે દિવાકર અંકલ? મારે અત્યારે ભાગવાનું છે. યસ, મુંબઈ જવાની ફ્લાઇટ પકડવાની છે મારે. પ્લીઝ પ્લીઝ આપણે એમને બધું જલ્દીથી જણાવી દઈએ. હું પણ ક્યારની ફોન ટ્રાય કરી રહી છું પપ્પાને, પણ એમનો ફોન બંધ આવે છે. ઊભી રે, હું ટ્રાય કરું. દિવાકર વેવાઈ. પછી વાત કરજે હો, આ પપુડીને ભૂંગળી વગાડતી. બધા રેડી છો ને? એ ડિંગ ડોંગ વાગે છે પણ ઉપાડતા નથી. કઈ નથી, એમાં ડિંગ ડોંગ નથી વાગતું, આ લોકોની ડોરબેલ વાગે છે. હું દરવાજા પાસે જાઉં ત્યારે તું લાઈટ ઓફ કરી દેજે. ઓકે, ચાલ ચાલ જલ્દી ચાલ. બંદો હાજર છે રે પુષ્પા. અરે ક્યાં છે પુષ્પા તું? આઈ હેટ અધર્સ, આઈ ઓનલી લવ યુ પુષ્પા. પપ્પા શું નાટક છે? પપ્પાજી પ્લીઝ આમ ના કરો. સરપ્રાઈઝ અમે તમને આપીએ છીએ, તમે ના આપો. મેં કહ્યું તું ને કે લાઈટ બંધ નહીં કરતા, પણ મારું સાંભળે કોણ? એ પાર્થ પુષ્પા, શું બકવાસ છે આ બધું? ખેર, અબ તેરે બિના નહીં રહેના રે. એટલે એ મારી વાત સાંભળ. બાબુ મોશાય, તું સરસ છે રે, સરસ છે, પણ આ પુષ્પા ક્યાં છે? એ પુષ્પા, હા, કેટલી વાર મેં તને બોલાવી, તું જવાબ જ નથી દેતી. હા, નારાજ છે? જી આઈ મીન એ પુષ્પા, અહીંયા બહુ ભીડ છે રે. ચાલ આપણે ક્યાંક બહાર જઈએ અને બહાર જઈને મસ્ત ચા પીએ રે. બસ બસ, હવે બહુ થયું. હા, તમારી મમ્મી સ્વર્ગલોકમાં છે, એને નહીં સતાવો. અરે વિદ્યા પુષ્પા, તો અમે જસલોકમાં જઈને ચા પી લઈશું. મૂળ ચા છે, ઇનફેક્ટ ચા છે, ખરું ને પુષ્પા? આ બધું શું છે? મને ટેન્શન થાય છે. પપ્પા પ્લીઝ હવે આ નાટક બંધ કરો. પપ્પાજી એ ચારુ પુષ્પા, મેં લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે રે. એ પણ સોનાલી રૂપાલી સાથે. ઇઝ ઇટ ઓકે વિથ એવરીબડી? નોટ ઓકે. કેમ 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 નોટ ઓકે ચારુ પુષ્પા? તારા લગ્ન થયા હતા, મેં વાંધો ઉપાડ્યો તો નહીં ને? તો જસ્ટ શટ અપ એન્ડ બી અ ગુડ ગર્લ પુષ્પા. અરે આમ કઈ થોડી ચાલે. એમ તમે બોલો. હા હા, આમ થોડી ચાલે. ચાલે એટલું ચલાવ્યું વિદ્યા પુષ્પા. હવે હવે આપણા રસ્તા અલગ છે, અલગ. અરે હું તારાથી કંટાળી ગયો છું, તું મારાથી કંટાળી ગઈ છે, અને મને એક હમસફર મળી ગઈ છે રે પુષ્પા. હવે મને રોકતી નહીં અને કઈ બોલીને મને ટોકતી નહીં રે. ધીસ ઇઝ ટુ મચ દિશા. યસ સોનાલી રૂપાલી, આઈ લવ યુ ટુ રે. મારું નામ સોનાલી રૂપાલી નથી, મારું નામ અર્ચના છે. એ પાર્થ પુષ્પા, આજો આજો લે કર વાત. આ તારી પેશન્ટમાં હવે ત્રીજી છોકરી પણ આવી ગઈ રે. આજથી આનું નામ સોનાલી રૂપાલી અર્ચના પુષ્પા. તાલિયા. કાકા, પપ્પા શાંત થઈ જાઓ. અર્ચના પેશન્ટ નથી, એક એક્ટ્રેસ છે. એ પાર્થ પુષ્પા, અરે પેશન્ટ હોય કે કમ્પાઉન્ડર, એક્ટ્રેસ હોય કે મેટ્રેસ, અરે ખોખોની ખેલાડી હોય કે પછી ટેનિસ પ્લેયર, મારે તો ખાલી આ વિદ્યાને ખો આપવો છે ને આને ઝાલવી છે રે. ઓફો, તમે તો હાથ ધોઈને મારી પાછળ જ પડી ગયા છો. નહીં પુષ્પા નહીં, હું હાથ ધોતો નથી. મારા હાથ છે ને કારના ક્યારેક આમ કાચ લૂછે, ક્યારેક છે ને ગરીબોમાં પૈસા વેચે, અને ક્યારેક તો ખાલી હવામાં આમ ઓઢણીની જેમ ઉડે રે. અંકલ તમે સરસ એક્ટિંગ કરો છો, પણ આ અર્ચના પણ એક્ટિંગ જ કરતી હતી. એ તમને સાચેમાં નથી ચાહતી. કોણ કોને ચાહે છે એ તો કોણ જાણે રે સંદીપ પુષ્પા. પપ્પાજી, આ લોકોએ તમને પાઠ ભણાવવા માટે આ બધું નાટક કરેલું. नाटक? अरे ये जिंदगी एक रंगमंच है और हम सब ऊपर वाले की कठपुतली है चारू पुष्पा. પપ્પા તમે વાત સમજો. તું મારું દિલ તો સમજ.
લાજો લાજો હવે જરાય સારા નથી લાગતા. બાય બાય. તો જેને સારો લાગુ છું ને એની પાસે જાઓ. હાય હાય આ શું કરો છો એ તમે ક્યાં એટલે બસ થયો જોણું. बाबू मोशाय ये प्यार है रे प्यार એને જોણું ન કે રે. પપ્પા ઇનફ ઇઝ ઇનફ. આ અર્ચના મારી ફ્રેન્ડ છે, નાટકોમાં કામ કરે છે અને તમને અને ચારુને પાઠ ભણાવવા માટે એને સોનાલી રૂપાલીનો રોલ પ્લે કર્યો તો. કોઈ કોઈને પ્રેમ નથી કરતું. ઓકે શું कह दो कि ये झूठ है. लेकिन ये सच है अंकल. અંકલ, અરે જિંદગીમાં પહેલી વાર સાચો પ્રેમ થયો અને એ પણ એક ખોટી વ્યક્તિ સાથે. હવે મારા જીવનનો શું અર્થ, શું અર્થ, શું અર્થ? બધા પુષ્પાઓ. અંકલ આમ નિરાશ ના થાઓ. આમે જો હું અફેર મેનેજમેન્ટની એજન્સી તો ખોલવાનો જ છું. બોલો તમારી રિક્વાયરમેન્ટ બોલો. એટલે એ મૂંગો મર વાંદરા. પપ્પાજી શું થાય છે તમને? આર યુ ઓકે? એક્ટિંગ કેમ આખું ઘર એક્ટિંગ કરતું તું ને? તો ખાલી સોનાલી રૂપાલીનું નામ શું કામ લો છો તમે બધા? આ વિદ્યા, વિદ્યાનું રડવાનું નાટક, આ દિશાનું વળવાનું નાટક, આ પાર્થ એનું લડવાનું નાટક. કેમ? અને રહી ગયા હતા તો આ અભ્યંકર અને ગીતા વેવાણ, તમે પણ ગેસ્ટ એપિયરન્સમાં આવીને એક્ટિંગ કરતા હતા ને? અને એ સુગરીના માળા બહાર હા તું રહી ગયો તો તું પણ એક્ટિંગ કરતો હતો. કેમ ચાલ નીકાળ. અરે એક્ટિંગ કોઈના બાપની જાગીર નથી, સમજે? એટલે પપ્પાજી તમે હમણાં એક્ટિંગ કરતા હતા? આજ તો વળી તમે લોકો જ્યારે આ ચારુને સમજાવતા હતા ને કે પેલી સોનાલી રૂપાલી કોણ છે, અહીંયા શું કામ આવી છે, શું કરી રહી છે, ત્યારે તમારી બધી વાતો હું સાંભળી ગયો હતો. સોરી અંકલ, મને એમ કે રિયલ લાઈફમાં પણ હું થોડી એક્ટિંગ કરી લઉં, પણ તમારે બહુ જ સહન કરવું પડ્યું. આઈ એમ રિયલી 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 વેરી સોરી. નહીં બેટા, નો સોરી, નો થેન્ક્સ, વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. અને પુષ્પા, મને તો તમે ડરાવી જ દીધી હતી. આમ તમે કહો હવે. એકચ્યુઅલી તમે મને તો ડરાવી જ નાખેલી. અરે વિદ્યા ડરવાની કોઈ જરૂર નથી હવે. આજે છે ને આ બધાની સાક્ષીએ કહું છું કે મેં જો કોઈને પ્રેમ કર્યો હોય તો એ ફક્ત એક જ વ્યક્તિ છે, અને એ વ્યક્તિ છે બધાની સાક્ષીએ કહું છું કે મેં જો કોઈને પ્રેમ કર્યો હોય તો એ ફક્ત એક જ વ્યક્તિ છે, અને એ વ્યક્તિ છે પપ્પા ડાયલોગ તો પૂરો કરો. એ એક વ્યક્તિ કોણ છે? એ ડાયલોગ પૂરો નહીં કર્યો મેં. એ વ્યક્તિ કોણ છે જરા વિચારવું પડશે. અરે તમે લોકો કેમ એટલા બધા વિચારમાં પડી ગયા? અરે ભાઈ વિદ્યા જ હોય ને. બાકી જાહેરમાં તો વિદ્યાનું જ નામ લેવું પડે ને. અરે ભાઈ મજાક કરું છું. ओके गाइस, તમે સૌ આમ જ હસતા રહેજો. अब हमको जाना पड़ेगा. बाय. જાના પડેગા. બાય 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 બાય. અરે હજુ તો પાર્ટીની શરૂઆત થઈ છે ભાઈ. એ જમ્યા વગર નથી જવાનું, હા સમજી? ના અંકલ, મારે મુંબઈની ફ્લાઇટ પકડવાની છે, અને જો એ ચૂકી ગઈ તો તમને મને ફ્લાઇટની ટિકિટ કરાવી આપવી પડશે. બોલો, રોકાઉં કે જાઉં? હમણાં ને હમણાં નીકળી જા, જરાય રોકાતી નહીં. ઓ પપ્પા, તમે કેટલા કંજૂસ છો. ના ના, કંજૂસીની કોઈ વાત નથી આમાં બેટા. અર્ચના, હું તને છે ને મારો અનુભવ કહું છું. અમારા ઘરમાં જે ફૂડ બને છે ને એના કરતા મુંબઈની ફ્લાઇટમાં જે ફૂડ મળે છે ને એ વધારે સ્વાદિષ્ટ હોય છે. એટલે ભાઈ એ જો તને મળવાનું હોય તો તને અહીંયા ખાવા માટે રોકાવાનું થોડું કહું. ઓકે, બાય એવરીવન. Bye. બાય. આઈ મિસ યુ. આઈ મિસ યુ ટુ બેટા.
તમારી પાછળની પોઝિશન પર આવો. હા, બોલ. પાર્ટી શરૂ કરતા પહેલા મારે એક વાત કરવી છે. બધા ધ્યાન આપો, અટેન્શન. શકન પણ થઈ ગયા છે, હવે બરાબર સાંભળજો. દિશા અને ચારુ, તમે બંને જાણે બહુ નાદાની કરી. લડો તમે બંને અને ઘરના લોકો હેરાન થાય. અરે તમારા બંનેના ચક્કરમાં પપ્પા શરત પર ઉતર્યા, હાર્યા અને ફજેતો પણ થઈ ગયો. પછી ચારુ તે એક નવું નાટક કર્યું, સોનાલીજી રૂપાલીજીનું. અને દિશા ત્યાં તો એ નાટકની હિરોઈનને જ ઘરે લઈ આવી. અને આ બેના ઝઘડામાં બીજા બધાનો રગડો થઈ જાય છે. હવે આ બેવને સજા કરો. પણ મેં શું કર્યું? મારું નામ તો ખોટે ખોટું લેવાઈ ગયું. ઓહો, જોયું? હજી આ બંનેને અફસોસ નથી. અફસોસ નથી ને તો અફસોસ હવે થશે. કે આ લોકોએ જે કામ કર્યું છે ને એની સજા તો આ લોકોને મળવી જ જોઈએ. અને સજા છે ને મેં બરાબર વિચારી રાખી છે. કાલથી ચારુ અને દિશા ઘરના બધા જ કામ કરશે અને કોઈ ત્રીજું એમને મદદ નહીં કરે. કેમ બે તાળી ઓછી નહીં સંભળાય? પપ્પા લાગે છે બે જણા બીજી છે. અને હવે એ બિઝી જ રહેશે. મજા આવી ગઈ ઠંડા પાણીથી. ચારુ, તારા ચહેરા પર બાર કેમ વાગે? કાલથી મારી પનિશમેન્ટ શરૂ થાય છે. ઘરના બધા કામ કેવી રીતના કરીશ? ઓહ, એમ વાત છે. બિલકુલ સિમ્પલ છે. જો તું ઊભી થા, તું ટ્રીક થી કામ કરીશ ને તો કોઈ કામ તને મુશ્કેલ નહીં લાગે. જેમ કે હા, જમીન ઉપર તારે પોતું મારવું હોય તો શું કરવાનું? આમ કપડું લેવાનું, આમ કરીને ઝાપટવાનું, કચરો હોય ને તો પડી જાય. પછી એ કપડાને બાલ્ટીમાં 3 વાર ડબોડવાનું. ડભુ ડભુ ડભુ. પછી એ કપડાને પકડીને સમ પ્રમાણમાં નીચોડવાનું. વધારે નહીં ને તો કપડું ફાટી જાય. પછી હા, પછી એ કપડાને આમ ખોલીને નીચે પાથરવાનું અને આપણા બંને પગ એ કપડાની અંદર. સ્ટાર્ટ. ટા 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 ટા. ડાન્સની સફાઈની સફાઈ. આ ચારુએ તો હદ કરી નાખી છે. ભૂલો કરે ચારુ અને સજામાં નામ મારું. ગુસ્સો તો એવો આવે છે ને કે ચારુને હમણાં જ જઈને એની નાની યાદ કરાવી દઉં. આટલી વાર મેં તને સમજાવ્યું છે પણ તારા મગજમાં વાત નથી જતી ને. હું જો વિફરી ને તો તારી એવી બેન્ડ વગાડીશ. એ ચારુ, આ નિર્જીવ વસ્તુને શું કામ વળે છે? આ બિચારા તકિયાએ તારું શું બગાડ્યું છે? આ તક્યો નથી. અત્યારે આ મારા માટે દિશા છે. દિશા, હું બહુ ગુસ્સામાં છું. દિશાને કારણે મને સજા મળી ઘર કામ કરવાની. ભૂલ દિશા કરે અને દંડ હું ભોગવું. એમ ભૂલ ફક્ત દિશાએ કરી છે અને સજા તારે ભોગવવાની છે, એમ વાત છે? હાસ તો એટલે ઠીક છે, હું માનું છું કે થોડી ઘણી ભૂલ મેં પણ કરી છે. પણ કેટલી? માંડ 20%. બાકીની 80% ભૂલ તો દિશાએ જ કરી છે. પણ જો સજા તો બંનેના ભાગે બરાબર જ આવી ને. દિશા, હું તને છેલ્લી વોર્નિંગ આપી છું. મારા રસ્તે આવી છે ને તો હું તારા છોતરા વાળી દઈશ. છોતરા. ઓહો ચારુ, તું સ્ટેટ લેવલની બોક્સર છે દિશા સામે, જ્યારે દિશા બોક્સિંગમાં મોહમ્મદ અલી છે. મોહમ્મદ અલી, સમજી? દિશા મોહમ્મદ અલી છે તો હું પણ બોક્સિંગની કેસિયસ ક્લે છું. જરા પણ ઓછી નથી. ઓહો ચારુ, મોહમ્મદ અલીનું જ બીજું નામ છે કેસિયસ ક્લે. પણ નામ મહત્વનું નથી, કામ મહત્વનું છે. મને પણ પંચ મારતા આવડે છે. સ્કૂલમાં હું પણ બોક્સિંગ ચેમ્પિયન હતી. ઓ ગપ્પોડી, સ્કૂલમાં આપણે સાથે ભણતા હતા, ઓકે? અને બોક્સિંગની તો વાત બહુ દૂર રહી. મેં તો તને ક્યારે દોરડા કૂદવાની રમતમાં ભાગ લેતી પણ નથી જોઈ. જો પાર્થ, મને ચેલેન્જ નહીં કર, નહીં તો બહુ ભારી પડશે. ઓ ચારુ, આ તારી નાજુક આંગળીઓને છે ને એને જરા સંભાળીને રાખ. હમણાં પેલા તે તકેને મુક્કો માર્યો ને એનાથી તારી આંગળીઓને ઈજા તો નથી થઈ ને? એમ તો જ્યાં સુધી હું તને પરચો નહીં બતાવું ત્યાં સુધી તું મારી વાત નહીં માને. ઠીક છે, હું હમણાં દિશાને પંચ મારીને આવું છું. ઇસી વક્ત. ઓ ચારુ, તારું શું ખરું? યાદ તો છે ને બેટા કે કપડાં ધોવાની જવાબદારી તારા ભાગે છે. હા પપ્પાજી, ઓફ કોર્સ. ગુડ. હર્ષ,
પત્યા કપડા. બેટા હજુ પણ છે. આ બીજું પોટલું. આટલા બધા કપડા, આટલી બધી સાડી, જાડા જાડા જીન્સ. ઓહો, આ લોકો તો મારું તેલ જ કાઢી નાખશે. હેલો, શું થયું ચારુ? તું ઠીક તો છે ને? હા હા મમ્મીજી, હું વિચારતી હતી કે આટલા જ કપડા કેમ ઓછા નથી. ના બેટા કપડા વધારે હતા, પણ અમે બંને શું વિચાર્યું ખબર છે? આજે ચારુના કામનો પહેલો દિવસ છે તો એને વધારે કપડા ન અપાય. સો નાઇસ ઓફ યુ પપ્પાજી, મમ્મીજી. થેન્ક યુ બેટા, ઓલ ધ બેસ્ટ. વાહ, આજે તો મારો એવો ઘાટ ઘડાશે કે હું ધોબી ઘાટમાં કામ કરવા માટે ઇન્ટરવ્યુ આપી શકું. યસ, વોશિંગ મશીન જિંદાબાદ. અરે યાર ચારુ, ટેન્શન શું કામ લે છે? આપણા ઘરમાં વોશિંગ મશીન તો છે જ ને. ચાલો બેટા. હા પપ્પાજી. બેટા એક અગત્યની વાત કહેવાની તો રહી જ ગઈ ને. આપણા ઘરમાં જે વોશિંગ મશીન છે ને એ બગડી ગયું છે, એ તો યાદ છે ને તને? વોશિંગ મશીન બગડી ગયું છે. વોશિંગ મશીન બગડી ગયું છે? એ તો ઠીક જ છે બેટા. હું અને વિદ્યા એક વાત પર તો સહેમત છીએ કે હાથે ધોવાથી કપડા જેટલા ચોખ્ખા થાય એટલા વોશિંગ મશીનમાં ધોવાથી ક્યારેય નથી થતા. શું કહે છે? એકદમ સત્ય વચન પપ્પાજી. ઓ થેન્ક યુ બેટા. તારા વિચાર પણ એક્ઝેક્ટલી અમારા જેવા જ છે નહીં? વેલકમ પપ્પાજી. ઓલ ધ બેસ્ટ. चारू, अब तेरा क्या होगा? શું હાલત થઈ ગઈ છે મારા હાથની કપડા ધોઈ ધોઈને. રિટાયર થઈને સૂઈ ગયા છે કે શું? ચારુ, મારા મગજની તો દાળ ઢોકળી થઈ ગઈ છે. મગજ હતું તારી પાસે? આજ સુધી ખબર કેમ ના પડવા દીધી? ચારુ જો ફાલતુ જોક નહીં મારા. આમે મારી હાલત બહુ જ ખરાબ છે. આઈ એમ સોરી સંદીપ. હું આ વાત તારા ખભે હાથ થપથપાવીને કહેવા માંગુ છું, પણ આજે મારા હાથમાં જ નથી. શું થયું તને? મારો ખરાબ સમય શરૂ થઈ ગયો છે. સવારથી કામ કરીને મારી ધૂળ નીકળી ગઈ છે. 2 કલાકથી કપડાં ધોઈ રહી છું. એ લોકોએ જાણી જોઈને જાડી જાડી ચાદરો, ભારે ભરકમ જીન્સ મને જાણી જોઈને ધોવા આપી. જો મારા હાથની શું હાલત થઈ ગઈ છે. બિચારા થાકીને ઠે થઈ ગયા છે. એવું લાગે છે કે મારા ખભે હાથ છે જ નહીં. ચારુ આમ હિંમત ના હાર. જો કોઈ મોટા માણસે કહ્યું છે કે એમ વિચારવાનું કે દુઃખના દિવસો જશે. ખબર છે, પણ મને એમ નથી સમજાતું કે આજનો દિવસ કેવી રીતના જશે. હજી તો મારે સાસ પણ સમારવાનું છે, પણ મારા હાથ તો હડતાલ પર ઉતરી ગયા છે. બેની, આ જેમ તારા હાથ હડતાલ પર ઉતર્યા ને એવી રીતે આજે મારું મગજ પણ હડતાલ પર ઉતર્યું છે. સવારથી બેઠો નવા બિઝનેસ આઈડિયા વિચારું છું, પણ એક આઈડિયા નથી આવતો. બોલ. હું અહીંયા માણસમાંથી મશીન બની ગઈ છું અને તું તારા બિઝનેસનું રડે છે. મારા હાથ કામ નથી કરી રહ્યા, પણ મારું મગજ ફૂલ સ્પીડમાં કામ કરી રહ્યું છે. લે, તને બિઝનેસનો આઈડિયા આપું. બોલ આઈડિયા બોલ. મેં સાંભળ્યું છે કે આજકાલ મુંબઈમાં જે અક્ષા બીચ છે ને એના પાણીમાંથી મીઠું ઓછું થઈ ગયું છે. એટલે સરકાર કોન્ટ્રાક્ટ આપવા માંગે છે. જો કામ એટલું જ છે કે મુંબઈમાં જે જુહુ બીચ છે ને એનું પાણી લઈને તારે અક્ષા બીચના પાણીમાં એડ કરી દેવાનું. ઠીક છે? ત્યાંનું પાણી ખતમ થઈ જાય એટલે વર્સોવા બીચથી પાણી લઈ લેવાનું. વર્સોવા બીચનું પાણી ખતમ થઈ જાય એટલે ગોરાઈ બીચથી પાણી લઈ લેવાનું. જો કામ થોડું લોંગ ટર્મ છે, પણ છે પાણીદાર. વાહ. હવે મારા મગજનો ઘોડો બળવા લાગ્યો છે. યુ આર ગ્રેટ ચારુ. તું માંગ એ તને હું આપું. માંગવા માટે હું મારા હાથ ઉચકી શકું ઇમ્પોસિબલ નથી. બિચારી મારી બેન. ચારુ, હું છે ને તને તારા ઘરકામમાં મદદ કરીશ. ના, ઘર કામમાં મદદ કરવાનું તો વિચારતો પણ નહીં. કોઈને ખબર પડશે ને
કે મેં તારા પાસેથી મદદ લીધી છે તો મને દંડ મળશે ને દંડ એવો ખતરનાક છે શું છે દંડ? મારો મેકઅપનો સામાન જપ્ત, મોબાઈલ જપ્ત, ઘરનું એક પણ ઇલેક્ટ્રોનિક સામાન જેમ કે ટીવી, ડીવીડી પ્લેયર, કમ્પ્યુટર કંઈ વાપરી નહીં શકું. અઠવાડિયામાં ઘરથી એક જ વાર બહાર જઈ શકું. તું ચિંતા ના કર, આ દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી જેનો જુગાડ આ સંદીપ પાસે ના હોય. ડોન્ટ વરી, હું તારા માટે શાક સમારીશ. આખરે માછલી જાળમાં આવી ગઈ. તું શું થયું પગમાં? એ કઈ નહીં, પણ આ તું શું કરે છે? પતંગ ઉડાવું છું. ઓકે. જો સંદીપ, મારું મગજ પહેલેથી ખરાબ છે. મરચા નાખીને એમાં વઘાર નહીં કર. આઈ એમ સો સોરી દિશા, હું તારી કઈ હેલ્પ કરું? હું સિરિયસલી કહું છું, જો તારી હાલત કેટલી ખરાબ છે. પણ સંદીપ, હું કોઈની હેલ્પ ના લઈ શકું. અરે ડોન્ટ વરી, આ વાત કોઈને ખબર નહીં પડે, સિક્રેટ રહેશે. સિક્રેટ? તું રાખીશ સિક્રેટ? લાસ્ટ ટાઈમ જાસૂસીના બિઝનેસમાં તે સિક્રેટ કેવું સાચવેલું એ તો તને યાદ જ હશે ને સંદીપ? અરે ભૂલ કોનાથી ના થાય? જો તે ભૂલ કરી ત્યારે તું ઝાડુ કાઢે જ ને. તું મને ટોન્ટ મારે છે? અરે ના ના, હું તને ટોન્ટ નથી મારતો, હું તને ખરેખર મદદ કરવા માંગુ છું. પણ તું શું કામ મને હેલ્પ કરવા માંગે છે? શુંનો કોઈ જવાબ નથી હોતો. મને શંકા છે કે શંકાનો કોઈ ઈલાજ નથી હોતો. પણ એ તો કિનારા વગરનું રણ છે. આમ જો તો ક્ષણ છે ને આમ જો તો મણ છે. મણ? અરે મણ એટલે વજન 20 કિલો. ઓકે હું તારી હેલ્પ લેવા તૈયાર છું, પણ ફરી પણ જો હું તને કઈ પૈસા વૈસા નથી આપવાની. હર ચીજ પૈસે સે નહીં મિલતી મેડમ. સંદીપ, આમ વચ્ચે વચ્ચે હિન્દી ડાયલોગ શું કામ મારે છે? વાતનું વજન પડે ને એટલે. ઓકે તો તું શું કહેતો તો? અરે એ બધું મૂક, આપ મને અને તું આરામ કર. આ સામેથી હેલ્પ કરતો હોય તો કરવા દે ને. આમે આટલું બધું કામ મારાથી નહીં થાય. ઓકે સંદીપ, થેન્ક યુ સો મચ. બાય બાય. મેં હાથ હલાવીને યસ કહ્યું એમ સમજ. અરે બેની તારા ભાઈ છે ને, આ તારો હાથ આ મારો હાથ. મારા હાથ. જો ચારુ, તું આમને આમ મારા હાથ કરે રાખીશ ને તો તારા હાથ ક્યારેય સાજા નહીં થાય. એટલે વાર લાગશે. પણ શું કરું? મારા હાથ હલવા માટે તૈયાર જ નથી થતા. કેટલો પ્રયત્ન કરું છું. મારી પાસે એક આઈડિયા છે. એક મિનિટ. હા, મળી ગયો આઈડિયા. જલ્દી બોલ, જલ્દી. પણ એની પહેલા તારે આંખ બંધ કરવી પડશે. કેમ? હાથ સાજા કરવા હોય તો આંખ બંધ કરવી પડશે. ઓકે. જો આંખ બંધ રાખવાની, વચ્ચે ચીટિંગ નહીં. તને તારા હાથની કસમ છે. હા ભાઈ હા, જલ્દી કર હવે. તું શું કરે છે? એક મિનિટ, હું કહું ત્યારે આંખ ખોલજો. ખોલું? એક મિનિટ, થોડી વાર તો ઊભી રહે. તારે હાથ સાજા કરવા જ કે નહીં? ખોલ હવે આંખ. અરે હા, શું વાયર? તું શું કરવા માંગે છે? જો આ વાયરને હું સોકેટમાં નાખીશ, પછી સ્વિચ ઓન કરીશ, એટલે તને કરંટ લાગશે ને તારા આમ ચાલવા માંડશે. ઇડિયટ! તારા જો મૂર્ખતા સરદાર છે ને મેં આજ સુધી નથી જોયો. તું કોઈ ડોક્ટર છે? હમણાં મને શોક આપે તે? હમણાં મને કરંટ લાગી ગયો હોત તો? તું મને ગાંડો સમજે છે? તને શું લાગ્યું હું તને ખરેખર શોક આપવા માંગુ છું? મારે તને જે શોક આપવો હતો ને એ મેં સ્વિચ ચાલુ કર્યા વગર, વાયર સોકેટમાં નાખ્યા વગર તને આપ્યો છે. એટલે? યાદ કર, તારા હાથ સેજ પણ હલતા હતા. ના. જેવી મેં શોક આપવાની વાત કરી ને એવું જ બીકના કારણે તે તારા હાથ હલાવ્યા. અરે વાહ ભાઈ, તું તો જીનિયસ છે. એ તો નાનપણથી જ છું. પણ એક ગડબડ છે. શું? મારા હાથ હલ્યા તો ખરા, પણ માત્ર 2-3 સેકન્ડ માટે જ, અને પાછા બે બંધ થઈ ગયા. મને લાગે છે કે આ ધીમે ધીમે હલશે. બીજું કંઈક કરવું પડશે. હવે તું શું કરીશ? શું છે ત્યારે કરશું. ચાલ હમણાં તને કિચનના કામમાં મદદ કરું. તું અને કિચનના કામમાં મદદ કરીશ? ટ્રાય તો કરવા દે. બોલ, શાક ક્યાં છે? એ સંભાળ, આ ચપ્પુ બહુ ધારદાર છે. હે, જોવા દે. મેં તને કહ્યું
કહ્યું તું ને ચપ્પુ પર ધારદાર છે, તું સાંભળતો જ નથી. દેખાડ તને આ બાંધી આપું, લોહી નીકળે છે. Idiot. તને મજાક સૂજે છે? અહીંયા મારો જીવ નીકળી ગયો. ને ચપ્પુ એટલું ધારદાર હતું તો મને એમ થયું તને મોટો કાપો પડ્યો હશે. એ ચપ્પુ ધારદાર હશે, પણ મારો આઈડિયા કઈ ઓછો ધારદાર નતો. મારી આંગળીની ચિંતામાં તે તારો હાથ પાછો હલાવ્યો. અરે વાહ, તે તો ફરી કમાલ કરી. એક વખત બીકને કારણે હલ્યા અને બીજી વાર મારી આંગળીની ચિંતાને કારણે. મેં કીધેલું ને કંઈક કરવું પડશે. બસ હવે આજના દિવસે બીજી કોઈ સરપ્રાઈઝ નહીં આપતો. આમ હાથ હલે તો છે પણ પછી કાંડામાં બહુ કળતર થાય છે. બંને હાથ સુનમુન થઈ ગયા તો ઓકે ઓકે, આજ માટે આટલી કસરત બહુ છે. આનાથી ફરક પડશે. જોજે કાલ સવાર સુધી છે ને તારા હાથ નાનું મોટું કામ કરવા માંડશે. થેન્ક યુ ભૈલા. પણ હું આજનું કામ કેવી રીતે કરીશ? ચાલ બેના, આજે હું તને તારા કિચનના કામમાં હેલ્પ કરું છું. બોલ, આ શાક સમારું? ના, સમારવાનું શાક ત્યાં પાછળ છે. ખસ 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 ખસ. આરામથી, બહુ ઉત્સાહી ના થા. સોરી. આમાં ના, એમાં લોટ છે. શાક જો ત્યાં છે. તો એમ પહેલા કેને પાછળ પડ્યું છે? જો હવે ફટ તારી માટે કેવું શાક સમારી દઉં છું. એકદમ જો. એ વટાણા છે, એને ફોલવાના હોય, કાપવાના ના હોય. સોરી, પણ મારા હાથમાં તો ચપ્પુ છે. કાપવાનું શું હોય? આ કાપું? હા, એના નાના નાના ટુકડા કરી નાખ. રે ઇડિયટ, થોડા મોટા ટુકડા કાપ. કોઈ દિવસ ગાજર કાપ્યું નથી પણ ખાધું તો છે ને. સોરી યાર. હા સંદીપ, તું કામ કરતો કેટલો સારો લાગે છે. બાય ધ વે મને તરસ લાગી છે. હું લઈ આવું. ના, તું ગાજર કાપ, હું જાતે લઈ લઉં છું. સંદીપ, તું જ્યારે નાનો હતો ને અરે કેટલું કામ કરતો હતો. મમ્મીને પણ કામમાં કેટલી મદદ કરતો હતો. મમ્મી પણ કેટલી ખુશ થતી. પણ જ્યારથી તું મોટો થયો છે ને શું થયું? શું થયું તને? સોરી, જોકું આવી ગયું તું. વાહ, શું વાત છે. કામ કરતા કરતા જોખું આવી ગયું. કામ કરતો હતો ને એટલે આવ્યું. કામ કરવાની આદત નથી ને. તું આમ જ જોકા ખાતા ખાતા કામ કરીશ તો મને મદદ કેવી રીતે કરીશ? હે ભગવાન, મારી સજામાં મને કોઈક તો રાહત આપ. શું થશે મારું? ચારું, તારું જે થવું હોય એ થાય, પણ અત્યારે તો તે મને બરાબરનો ધંધે લગાડી દીધો છે. તને યાદ અપાવું કે હું તારી મદદ કરી રહ્યો છું. હા, કેમ? ના, એટલે હું તારી ફક્ત મદદ કરી રહ્યો છું. તારા બધા કામ મારે નથી કરવાના. હમણાં થોડી વાર પહેલા તું મને ધમકાવતી હતી. હા, ખબર છે હવે. પણ સંદીપ, કામ તો હવે દિશાનું ખરાબ થવાનું છે. પંખી પોતે જ ઝાડમાં આવી ગયું છે. એટલે જો, હમણાં જ આપણે દિશાને મનાવી કે તું એની કામમાં મદદ કરશે. એનું બધું જ કામ તું કરશે અને એનું કામ કરીને તું એનું કામ તમામ કરશે. ઓ યસ! તાર તો હાથ ના થલતા નહીં. સોરી, તારો ભઈલું છે ને એ આવી ગઈ તારી. આ શું કરે છે? અરે હાથ દબાવું છું. અહીંયા છે. અરે આ તો મારો પગ છે, હું ફોલ્ડ કરી લઉં છું. ચારું, કાલ સુધીમાં તારા હાથ ઠીક થઈ જાય ને તો સારું. કેમ? અરે ક્યારનો તારા હાથ દબાવું છું. હવે મારા હાથ પણ સૂજી જશે. જો તારા હાથ ઠીક થઈ જાય તો તું મારા હાથ દબાવી શકે? મારા હાથની હાલત જોઈને તને જોક સૂજે છે. તો બીજું શું, સોલેના ઠાકુર જેવી હાલત થઈ ગઈ છે તારી. કામ પણ તો મેં શોલેના ગબ્બર જેવું કર્યું છે. ગબ્બર એટલે કઈ સમજો નહીં. કઈ નહીં જવા દે. નહીં, કેને એવું પણ કઈ ખાસ નથી કહેવા જેવું. અરે ગબ્બરની વાતો એને ખાસ ના હોય. ચાલ હવે તું ભાવ નહીં ખા, હું તારો ધર્મપતિ છું. ધર્મપતિ એટલે એટલે કે તું મારી ધર્મ પત્ની છે. હા, અને કોઈ પત્નીએ પતિથી કોઈ વાત છુપાવી ન જોઈએ. તું મને બ્લેકમેલ કરે છે? તું જાણે છે ને હું તને કેટલો પ્રેમ કરું છું. ઓકે, પણ તારે કોઈને કહેવાનું નહીં. હા, હું કોઈને નહીં કહીશ, અને કોઈને કહીશ કે કોઈને કોઈ ના કે. સાંભળ, મેં દિશાને જાળમાં ફસાવી છે. એ સંદીપની મદદ લે
હું એવી ચાલ ચાલી છું આજે. ઓ માય ગોડ. બૂમા બૂમ નહીં કર. ચાલો તે બેમાની કરી છે. મેં તને આવી નહોતી ધારી. હે, અને દિશાને શું ધારે છે તું? ઈમાનદારીનો નમૂનો. તને ખબર છે સંદીપે જેવી એને મદદ ઓફર કરી ને એને ફટ દઈને સ્વીકારી લીધી. ઓહો, તમે બંને જણીઓ કેટલી મોટી ચીટર છો. આ વાત હું મમ્મી પપ્પાને કહી દઉં તો? હું તારી ધર્મપત્ની છું. મને ફસાવવું તને નથી શોભતું પાર. પણ તે કામ અધર્મનું કર્યું છે. હું તને મારા સોગંદ આપું છું. તું મને બ્લેકમેલ કરે છે. હું તને કેટલો પ્રેમ કરું છું ખબર છે ને તને? ઓફો. કમ ઓન પાર્થ, મારી જગ્યાએ જો તું હોત ને તો તું પણ આવો જ કોઈ શોર્ટકટ શોધી કાઢત. કમાલની દગાબાજ છો તમે બંને જણા. ચારુ, એક નંબરના છુપા રુસ્તમ છો, છુપા રુસ્તમ. આ ડાબો હાથ શું કળા કરે ને એ તમે જમણા હાથની જાણ નથી થવા દેતા. મારો તો અત્યારે ના ડાબો હાથ કામ કરે છે ના જમણો હાથ. ઓહો, હાથ નથી ચાલતા પણ તારું મગજ તો દોડે છે. ચારુ, મજા તો ત્યારે આવશે જ્યારે મદદ કરતા કરતા સંદીપ દિશાનું કામ બગાડી નાખશે. સંદીપ કામ બગાડશે? આ વળી શું કહાની મેં ટ્વિસ્ટ? તને શું લાગે છે કે મેં સંદીપ પાસે દિશાની મદદ કરાવવા આ ચાલ ચાલી છે? પણ તારી ચાલ શું છે? એ જ કે સંદીપ દિશાની મદદ કરશે અને જાણી જોઈને એનું કામ બગાડશે તો સજા કોને મળશે? ઓ માય ગોડ, સજા તો દિશાને થશે કેમ કે કઈ પણ નહીં શકે ને કે સંદીપે કામ બગાડ્યું છે. યસ, સ્માર્ટ છે તું કે સમજી ગયો. મને માફ કરો. તમારા બંનેની વાતમાં જે વચ્ચે પડે ને એ એક નંબરનો મૂર્ખ કહેવાય, મૂર્ખ. અને એ મૂર્ખ મારે નથી બનવું. ઓકે, ગુડ નાઇટ. મૂર્ખાઈની મજા તો આવતીકાલે આવશે. ઓહ, ચારુ, દિશા, ચલો ભાઈ. અરે મને નાસ્તો કોણ આપવાનું છે? ઓહ જો, મારે ક્લિનિક જવાનું મોડું થાય છે. અરે જે આપવાનું હોય, જે કંઈ આપવાનું હોય જલ્દી ફટાફટ આપો. અરે તમે બંને તો ઉડીપી હોટલની વેઇટર જેવી લાગો છો. હું તો મારી ડ્યુટી કરું છું, જેવી લાગુ તેવી. આપણે આપણું કામ ઈમાનદારીથી કરવાનું, બીજાની શી પંચાયત. હા, એ પણ બરાબર છે. પાર્થ, આજે મેં છે ને નાસ્તામાં ઇડલી બનાવી છે. તું નાસ્તામાં આજે ઇડલી જ ખાજે. ને પાર્થ, મેં ડોસા બનાવ્યા છે. અહીંયા તો મેનુ પણ ઉડીપી હોટલનું જ છે. જો પાર્થ, મેં બહુ મહેનતથી ઇડલી બનાવી છે. પાર્થ, ડોસા એવી આઈટમ છે જે ઈઝીલી બની જ ના શકે. હું સવારથી કામમાં ગૂંચવાયેલી છું તો પણ મેં બધા કામ પતાવીને સમયસર આ ડોસા બનાવી જ નાખ્યા. મારું તો અંગ અંગ દુખે છે પાર્થ. શું કહું, પણ મને ખબર છે કે તું ઇડલી જોઈશ ને તો કેટલો ખુશ થઈશ ને પાર્થ. ઓહો, મારે કેટલું કામ કરવું પડ્યું. મમ્મીજી અને પપ્પાજી મંદિર ગયા છે. સવારથી એમના કામ કરી કરીને મારી આખી સવાર ક્યાં વીતી ગઈ ખબર જ ના પડી. આહા, એવો થાક લાગ્યો છે ને પાર્થ, શું કહું. સવાર 5 વાગ્યાની ઉઠી છું. પપ્પા માટે નાવાનું પાણી ગરમ કર્યું, એમના માટે ચા બનાવી અને એમને છાપું પણ વંચાવ્યું. બોલ. છાપું વંચાવ્યું એટલે? હા, એમને મને આજે કહ્યું કે દિશા, આજે તું મોટેથી છાપું વાંચીને આપ. મારે ફક્ત સમાચાર સાંભળવા છે, વાંચવા નથી. ઓહો. વેલ પાર્થ, હું તો આજે 5 વાગવામાં 5 મિનિટ બાકી હતી ને ત્યારે જ ઉઠી ગયેલી. ઓહો, કેટલા કામ કર્યા મેં. મમ્મીજીની સાડીને ઇસ્ત્રી કરી, એમને મેકઅપમાં મદદ કરી, એમને ગાજર મૂળાનો જ્યુસ પીવડાવ્યો. જ્યુસ પીવડાવ્યો એટલે? એટલે એમની માટે જ્યુસ તૈયાર કર્યો. જ્યુસ ગ્લાસમાં રેડ્યો, એમાં સ્ટ્રો નાખી અને મમ્મીજી પાસે જઈને બેસી ગઈ. મમ્મીજીનો જ્યારે મૂડ થતો ત્યારે સ્ટ્રોથી સિપ લેતા. ઓહ, મને તો ડર લાગે છે કે તમને બંનેને કામકાજમાં ચપળ બનાવવાની લાઈમાં મમ્મી પપ્પા આળસુ ન થઈ જાય તો સારું. એની ચિંતા તું નહીં કર. પહેલા તું મારો બનાવેલો નાસ્તો તો કર ભાઈ. મને ખબર છે કે તને ડોસા બહુ જ ભાવે છે પાર્થ. અને તને તો ખબર છે ને પાર્થ કે આ ઇડલી મેં કેટલા ભાવથી બનાવી છે. ડોસા ઇડલી મેં કહ્યું ને ડોસા. મેં કહ્યું ને ઇડલી. એક મિનિટ, બંને જણા રિલેક્સ થઈ જાઓ. અરે સવારથી તમે બંને જણા બહુ કામ કરી રહ્યા છો. ઓકે, અને હવે હું મારા કામે જવા માંગુ છું. લો એ વાહ, શું સ્વાદ છે, શું પ્રોટીન છે, શું વિટામિન છે.
પાણી પણ ભીનું જ છે. ચલો ચલો, બાય બાય બંને જણને. હું સાંજે મળું છું. હા, ચલો બાય. ઓફો, હજી કેટલા કામ કરવાના બાકી છે. સૌથી ખાસ કામ તો પપ્પા પાસેથી છુટ્ટી લેવાનું છે. તારા જેવી કામચોર મેં આજ સુધી જોઈ નથી. હજી તો કામ શરૂ થયું નથી અને છુટ્ટીની અરજી તૈયાર. ઓ મિસ કામવાળી, આજે કયો દિવસ છે ખબર છે? ગમે તે દિવસ હોય, કામ એટલે કામ. ઓફો, આજે હોળી છે. હા, આજે હોળી છે. હા, અને આવતીકાલે ધૂળેટી. તો એમાં શું થઈ ગયું? તું ધૂળેટી નહીં રમે? મને ધૂળેટી રમવાનો, આ મવાલીઓની જેમ રંગ લઈને રખડવાનો અને એકબીજાની ઉપર ચોપડવાનો કોઈ શોખ નથી. ચારુ, તું છે જ તો આ ગ્રહની ને. બકવાસ નહીં કર. એનીવેઝ, મને તો ધૂળેટી બહુ ગમે, એટલે હું પપ્પા પાસેથી આવતીકાલ માટે રજા મંજૂર કરાવીને જ રહીશ. જોજે. હે ભગવાન, ધૂળેટી, રંગોનું રમખાણ, શોર બકોર અને ધક્કા મુક્કી. ચારુ, ચારુ, પોતાને રંગોથી એલર્જી છે એટલે મારે ધૂળેટી નહીં ઉજવવાની? અરે, ધૂળેટી તો રંગોનો તહેવાર છે, મસ્તીનો તહેવાર છે, અને એ દિવસે કામ? ના, હું કોઈ પણ હિસાબે પપ્પા પાસેથી ધૂળેટીની રજા તો લઈને જ રહીશ. પણ જો પપ્પાએ ચારુની વાત માનીને ધૂળેટીની રજા નહીં આપી તો? નહીં 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 નહીં, હું આવું કોઈ પણ કાળે નહીં થવા દઉં. હું ધૂળેટીની રજા લઈને જ રહીશ. ચારુણી! તારા જેવી બોરિંગ છોકરી મેં આજ સુધી નથી જોઈ. અને મેં પણ તારા જેવી બહાનેબાજ બદમાશ ગયા જન્મમાં પણ નહોતી જોઈ. ચારુ, તું કેટલી નોનસેન્સ વાત કરે છે. રંગથી રમવાનો તને શોખ નથી એ વાત ઠીક છે, એ તારો પર્સનલ પ્રોબ્લેમ છે. પણ આ શેની દાદાગીરી કે તું નહીં રમે એટલે બીજા કોઈએ નહીં રમવાનું? આમાં દાદાગીરીની શું વાત છે? આ તહેવારમાં માત્ર સમય બગડે છે અને એના માટે તું આખા દિવસની રજા લઈને કામ ન કરવા માંગે તેને દાદાગીરી કહેવાય, સમજી? તારી સાથે દલીલ કરવી એટલે દિવાલમાં માથું કૂટવા બરાબર છે. અને તારી સાથે વાત કરવી એટલે લિફ્ટમાં ડાયલોગ મારવા જેવું છે. લિફ્ટમાં ડાયલોગ એટલે? लिफ्ट के कान नहीं होते इडियट. હે ભગવાન, આવા ફાલતુ ડાયલોગ સાંભળવા કરતા છે ને લિફ્ટ થઈ જવું વધારે પરવડે. અને તારી સાથે તો કંઈ પણ નહીં પરવડે. શું માંડ્યું છે આ સવારથી તમે લોકોએ? હા? ઘરના કામ છોડીને તમે બંને જણા પોતપોતાના મનગમતા કામમાં લાગી ગયા છો ને? એટલે કે તમે બંને જણા ઝઘડવાના મૂડમાં આવી ગયા છો ને કઈ? પપ્પાજી, હું માત્ર એટલું કહેવા માંગુ છું કે મને મારી ડ્યુટીમાં કોઈ પણ મામૂલી બહાનાના કારણે છુટ્ટી નથી જોઈતી. ચારુ બેટા, તારી તબિયત તો ઠીક છે ને? વેરી ગુડ, વેરી ગુડ. પણ આનો શું મતલબ છે આ વિદ્યા? કોઈને રજા જોઈતી હોય તો એ આવે અને કહે કે ભાઈ મારે રજા જોઈએ છે. પણ કોઈને રજા ન જોઈતી હોય તો એ એવું કહેવા થોડી આવે કે ભાઈ મારે રજા નથી જોઈતી. પપ્પા, તમે ચારુની વાત પર ધ્યાન નહીં આપો, સમજ્યા ને? એ તો મારો કેસ નબળો કરવાનો નબળો પ્રયત્ન કરી રહી છે. ઓકે 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 દિશા બેટા, તારો કેસ શું છે? મને આવતીકાલે રજા જોઈએ છે કારણ કે આવતીકાલે ધૂળેટી છે. ઓહો, તો એમ વાત છે. સમજાયું વિદ્યા? ના, પેલા લોકોને પૂરું બોલી તો લેવા દો કે એને શું જોઈએ છે. રજા. પણ મમ્મીજી, તમે જ વિચારો, આ તહેવાર કે એવો પણ તહેવાર નથી કે કોઈએ આખા દિવસની રજા લઈને સમય બગાડવો જોઈએ. એ ચારુ બેટા, તને ધૂળેટી રમવામાં રસ નથી હે? ના પપ્પાજી, બિલકુલ નહીં. ધૂળેટી એટલે બગાડ. રંગ લઈને લોકોના ચહેરા બગાડવાના, વાળ બગાડવાના, આંખમાં રંગ જાય એટલે આંખ બગાડવાની, અને આ બધું કરવા માટે તમારો કિંમતી સમય બગાડવાનો. એટલે મને ધૂળેટીની રજા નથી જોઈતી. પપ્પા, મને ખાતરી છે કે આવી ધડ માથા વગરની વાત છે ને ધૂળેટી માટે આજ સુધી તમે નહીં જ સાંભળી હોય. આખા વર્ષમાં આવો મજેદાર તહેવાર ક્યારે આવે છે?
આનંદ ઉત્સાહની રેલમ છેલ, મોજ મસ્તી અને મજાકનો, ગેલ ગમ્મતનો, ટોળે મળી આનંદ માણવાનો, એકબીજાને રંગ લગાડવાનો અને રંગતા રંગતા પોતે રંગાઈ જવાનો નશો કંઈ જુદો જ હોય છે પપ્પા. પણ આવા સરસ ઉત્સાહને કોઈ મામૂલી ગણે તો જેની જેવી અકલ. પણ ધૂળેટીની રજા તો હોવી જ જોઈએ. સારા સારા શબ્દો વાપરીને કોઈ ઉત્સવ સારો નથી થઈ જતો. રજાની મને જરૂર નથી. પણ મને રજાની જરૂર છે ને છે. નથી નથી નથી. બસ બહુ થયું હવે. તમે બંને જણા પોતપોતાની વાત કરી લીધા પછી ચૂપ કેમ નથી બેસતા? મારી સામે વાત કરો છો તો મારી વાત સાંભળો ને. નક્કી તમારે કરવાનું છે કે અમારે? મારે શું નિર્ણય લેવો જોઈએ એની સલાહ છે ને તમે લોકો મને નહીં આપો, સમજ્યા ને? બધી વાત સાંભળીને હું એવા નિર્ણય પર આવ્યો છું કે ધૂળેટીની રજા તો હોવી જ જોઈએ. આવતીકાલ પૂરતું તમારા બંને જણાએ છે ને ઘરના કામનું ટેન્શન રાખવાની કોઈ જરૂર નથી. ઓકે? યસ પપ્પા, થેન્ક યુ. પણ પપ્પાજી, મારે રજાની જરૂર નથી. હું મારું કામ મારા હિસાબે કરી લઈશ. અરે ચારુ બેટા, એમ કેમ ચાલે? અરે ધૂળેટી એ કોઈ પર્સનલ તહેવાર નથી. અરે આ તહેવાર તો પરિવાર અને મૈત્રીનો છે, અને તું એમાં ભાગ ન લે એ તો બરાબર ન જ કહેવાય. એક્ઝેક્ટલી. ચાલો બેટા, ધૂળેટી એ તો છે ને બધાની સાથે મળીને ઉજવવાનો તહેવાર છે. જેમ એક રંગ બીજા રંગની અંદર ભળી જાય છે ને, એવી જ રીતે આપણે બધાએ પણ સાથે મળીને આ તહેવારનો આનંદ માણવાનો હોય. પણ પપ્પાજી, મને નથી ગમતું. અરે બેટા, તો ગમડ. કારણ કે આ તહેવાર છે ને, આ તહેવાર તો બધાએ સાથે મળીને ઉજવવાનો એક સરસ મજાનો તહેવાર છે. ઓકે, ચલો તો આ વાતની ચર્ચા અહીંયા પૂરી કરીએ આપણે. બીજું શું? ચલો ચલો આપણે બહાર જઈએ. અભ્યંકર સાહેબનો ફોન આવી ગયો છે. સંદીપે છે ને હોળી પ્રગટાવવાની બધી તૈયારી કરી નાખી છે. આપણે બહાર જઈએ અને હોળિકા માતાની પૂજા કરીએ. નહીં કરો બધા, ચલો ચલો તૈયાર થવા જાઓ બધા. ચલો ચલ બેટા, ચલો. હું શું કામ રહી જાઉં? હું પણ જરા તૈયાર થઈને આવું ને. તને તો આગથી પણ પ્રોબ્લેમ થતો હશે ને, પોલ્યુશન વગેરે વગેરે. ના, મને ફક્ત રંગથી જ પ્રોબ્લેમ છે. છોકરીઓ ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો. જો આપણે આ હોળી તો પ્રગટાવી લીધી અને એની પૂજા પણ કરી લીધી, પણ એની પાછળની સ્ટોરી શું છે કોઈને ખબર છે? હા પપ્પા, બધાને ખબર છે. હવે તમારી સ્કૂલ ચાલુ નહીં કરતા, એટલે કે ફરીથી વાર્તા નહીં કરતા કે ભગવાનમાં ન માનતા રાજા હિરણ્યકશ્યપે પોતાના વિષ્ણુ ભક્ત પુત્ર પ્રહલાદને લાકડાનો ઢગલો કરીને બાળી નાખ્યો. અને પ્રહલાદની કોઈ હોલિકા, જેને આગમાં ન બળવાનું વરદાન હતું. પ્રહલાદના પપ્પાએ તેને કહ્યું કે પ્રહલાદને પોતાના ખોળામાં લઈ આગમાં બેસે ને પછી જોઈએ કે ભગવાન પોતાના ભક્તને કેવી રીતના બચાવે છે. અને વરદાન હોવા છતાં પ્રહલાદની ફઈ તો બળી ગઈ, પણ પ્રહલાદને કંઈ ન થયું. એ જ સ્ટોરી ને પપ્પા. વાવ, વન્ડરફુલ. અંકલ, તમે આ સ્ટોરી કહેવાના હતા? ના, તો બીજી કઈ કથા છે? ના કથા આ જ છે, પણ આ લોકો શું કરે છે, આમ ખાલી પોપટની જેમ છે ને સમજ્યા વગર ખાલી બોલી ગયા આ લોકો. એમ તો હવે તું તારી રીતના તારી કથા સંભળાવી દે. સંભળાવું છું ને, સંભળાવું છું. તો જુઓ, આ પ્રસંગે શું છે કે પ્રહલાદના ફઈ છે ને એ બળી જાય છે. હવે ફઈ એટલે કોણ? પિતાની બેન, કોકિલા ફઈ. તારા ફઈની વાત નથી ચાલી રહી, પ્રહલાદના ફઈની વાત ચાલી રહી છે અહીંયા, સમજો ને? ચૂપ. હા, તો ફઈ એટલે કોણ? પિતાની બેન. એ આમ તો આપણા પરિવારના જ સભ્ય કહેવાય. અહીંયા આપણે એવો અર્થ કાઢવાનો છે કે આપણું જે શરીર છે ને એ પરિવાર છે, ને આપણો અહંકાર એટલે આપણા પરિવારની ફઈ, કોકિલા નહીં. આપણું મગજ એટલે કોણ? પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ. તો મગજ શું કરે છે? મગજ છે ને અહંકારને આદેશ આપે છે
અને અહંકાર રૂપી ફઈ આપણને આવી રીતે આમ ખોળામાં લે છે અને બળવા માંડે છે. શું કામ? અરે આપણને બાળવા. પણ આપણું મન જો પ્રહલાદના મનની જેમ ચોખ્ખું અને સાફ હોય તો એ અહંકાર રૂપી ફઈ પોતે જ બળી જાય છે અને આપણને ઊણી આંચ સુદ્ધા આવવા દેતી નથી. તાલિયા. પણ મારા હારા ઈ તો મને કે તારી આ અહંકાર રૂપી ફઈ બળીને ખાક કેમ ન થઈ જતી? अरे बुरा मत मानो भाई, होली है। आज होली है, कल धुळेटी है. हाँ. હોલી માત કી જય. રાત્રે 2 વાગે કોનો કોલ હશે? સંદીપ આટલી રાત્રે બંધ થઈ ગયો. કદાચ ભૂલમાં મારો નંબર લાગી ગયો હશે. આટલી રાત્રે કોણ હશે? પાર્થ તો સૂતો છે. સંદીપ કે ચોર? જોકે બંનેમાં બહુ ફરક નથી. પણ ચોર ડોરબેલ થોડી વગાડે. ડોરબેલ ચોરી કરવા આવ્યો હશે તો જોવા દે કોણ છે. આજે તો હું ચોરને પકડી જ પાડીશ. પાછું કોણ છે? કોણ નફટ અહીંયા લોહી પીવા નવરો ફરે છે? એ મૂર્ખી નંબર 1, નીચે જો નીચે. હા હા હા, ચારુ કાલે કેમ કરીને બચીશ મારાથી? સંદીપ, હવે હું તને નહીં છોડું. હા, નવી તાજી નવી વાહ ભાઈ વાહ. તાજું ન્યૂઝપેપર લાવ ભાઈ. શું એવું છે? શું છે? અરે આ કઈ રીત છે તમારી? અરે ડિસિપ્લિન નિયમ જેવું કઈ છે કે નહીં તમારામાં? એટલે એ ડિસિપ્લિન ને નિયમ છે ને ગોળીમાં હાલે, હોળીમાં ન હાલે. અરે પણ હોળીમાં ન હાલે. અરે તમારે સમજવું જોઈએ ને. મારી નવી વાવા હતી આ. પણ એલા એ હોળીના દીએ કયો મૂર્ખો નવી વાવા પહેરે એટલી ખબર નથી પડતી. શું માંડ્યું છે? 8 વાગ્યા છે હજુ તો ખાલી. અને તમે છે ને આ કલર લઈને મંડી પડ્યા છો. હોળી 9 વાગ્યાથી રમવાની શરૂ કરવાની હોય અને 5 વાગે પૂરી નહીં. એટલે તારું હાલે ને તો તું દાંત કાઢવા ઉપર એ રેસલિંગ લગાડી દે એવો માણસ જો તું કે આખા દીમાં ખાલી 2 કિલો દાંત કાઢવાના. સ્ટુપિડ જેવી વાતો નહીં કરો. હસવાનું છે ને કિલોમાં ન મપાય કોઈ દિવસ. એટલે બચી ગયો છું, નહીતર તો તું એમાંય ડિસિપ્લિન લગાડી દે એમાં નો છો તું. ઠીક છે. હા તો હવે હું પણ તમને નહીં છોડું, જોજો. એના માટે છે ને હું 9 વાગે આવીશ. એલા કેમ 9 વાગે? તારા ટાઈમે પાછો રંગે રમવા આવીશ. ક્યાં જાવ છો? ક્યાં? ડ્યુટી ઉપર. કારણ કે અમારી હોળી છે ને તારા કરતા વહેલી શરૂ થઈ જાય છે. અરે એ ભાઈ અરે ક્યાં જાવ છો?
ગુડ મોર્નિંગ પાર્થ. ગુડ મોર્નિંગ. ચા લાવી છે કે ચા? ચા સાથે ચા. ઓહ, મારી ચા, તારી ચામાં પણ ચા હોય છે. શું વાત છે, આજે તો કઈ રોમાન્ટિક મૂડ ખેલેલો છે ને? હા, હોળીના તહેવારમાં ગપ્પાબાજી કરવાનો રિવાજ છે ને. એટલે તને મારો રોમાન્સ ગપ્પુ લાગે છે? મજાક કરું છું, મજાક. આજે મારી ચા મારા માટે ચા લઈને આવી છે. લાવ આપ ચા. આપું છું. ચાલ ક્યાં? ત્યાં સોફા પર. ઓ રોમેન્ટિક ચા સોફા પર. અરે હા, ચાલ. અરે ચાલ. તું બેસ તો અરે આ ખરો. પાણીથી ભરેલું બલૂન તે મૂક્યું તું નીચે. हाँ पुराना मानो होली है. અરે પૂરા મનવાની વાળી, અહીંયા મારું જીન્સ ભીનું થઈ ગયું. જોશે કોઈ તો કેવું લાગશે આ. એક મિનિટ. ઓહ, મને એમ કે તે તો કહ્યું તું ને કે તને તો હોળીમાં જરાય ઇન્ટરેસ્ટ નથી. હા, મને આમ રંગના થથેડા કરવાના, એકબીજા સાથે દોડી દોડીને હુમલો કરવાનો, આમ બૂમા બૂમ કરીને તહેવાર ઉજવવામાં બહુ વાંધો છે. આવા ગાંડા વેડા મને ન ફાવે. તારી ચા તો પી, ઠંડી થઈ જશે. અરે હું ઠંડો થઈ ગયો. ચલ કાંઈ વાંધો નહીં, આજે હોળી છે. હા. અરે વાહ, ચા સાથે નાસ્તો પણ છે. નાસ્તામાં પાવડર છે. પાવડર નથી, ગુલાલ છે. ધૂળેટીના દિવસે આ ગુલાલથી જન્મો જન્મના સાથીને તિલક કરવાનું હોય. આમ. ઓહો, મારે તો મુશ્કેલી થઈ ગઈ ને. હું કોને લગાવું? ઓબ્વિયસલી મને. કેમ આવું બોલે છે? પણ તે તો કહ્યું જન્મો જન્મના સાથીને લગાવવાનું. અરે મજાક કરું છું. તું મારા પર આ પાણીથી ભરેલું બલૂન ફોડી શકે તો હું તારા પર જોક ના ફોડી શકું. અરે નાનો ટીક્કો જ કરીશ. હેપી હોલી. હેપી હોલી. હવે તારે રંગો અને પિચકારીથી રમવા જવું હોય તો જા. તને જેટલું રમવું હોય તેટલું રમ. પણ હા, મને રંગવાનું વિચારતો પણ નહીં. ને હા, રમીને નાઈ ધોઈને ચોખ્ખો થઈને જ મને મળજે. ભલે. પણ ચારુ, મને એક વાત કહે, તને રંગોથી આટલી બધી નફરત કેમ છે? આ બહુ જૂની વાત છે. નાનપણમાં અમારી શેરીમાં એક લાલાજી રહેતા હતા. ધૂળેટીના દિવસે કોઈએ એમના પર આમ ભડકીનો લાલ રંગ ચોપડી દીધો અને એમના ખૂબ મોટા મોટા દાંત હતા. લાલ ચોળ ચહેરો અને જોરથી હસ્યા તો એમના મોટા મોટા સફેદ ચમકતા દાંત જોઈને હું ગભરાઈ ગયેલી, બી ગયેલી. ઓહો. હા, એટલે જ હું રંગોથી દૂર ભાગું છું. સ્કૂલમાં પણ હું વોટર કલર કોઈ દિવસ નહોતી વાપરતી. ચારુ, મને લાગે છે તને કલરનો ફોબિયા છે. એટલે કે બાળપણની કોઈ ઘટના કે અકસ્માતને કારણે કોઈ વસ્તુ કે સ્થિતિની બીક બેસી જાય ને એને ફોબિયા કહેવાય. ઓહ અચ્છા. હવે તું અહીંયાથી જા, મને બોર નહીં કર. અરે પણ ચારુ, આ જા. ઓકે, હું જાઉં છું. પણ કોઈને કહેતી નહીં, મારે પાછળ ભીનું થઈ ગયું. જાય છે. હા, હું જાઉં છું. મહેરબા કદરદાન ભાઈજા, જે જોઈએ એ લઈ લો. જોવાનો કોઈ દામ નથી ને રંગ વગરનો આજે કોઈ કામ નથી. ધૂળેટીનો દિવસ છે આજે ને આ દિવસ કોઈ આમ નથી. તારું વાંદરું ક્યાં છે? અરે મદારીની જેમ બોર કરવાનું બંધ કર. એટલે ઈ તો અમારા રાજકુંવરની છે ને ખૂબી છે. એટલું બધું બોલશે કે તારા બેય કાન ખાઈ જાય અને તને જીભ વાપરવાનો મોકો નહીં દે. ઉલ્લુ બનાવશે. એટલે જરાય મૂર્ખો થઈને અહીંથી કઈ લેતો નહીં. આ વાંદરા ઉપર મને 1 રૂપિયાનો ભરોસો નથી. વડીલ, તમે આમ કેમ બોલો છો? હું તમને જે ડીલ આપીશ ને એ આખા વડોદરામાં તમને કોઈ નહીં આપે. એ હાચું જ બોલ્યું. કારણ કે આખા વડોદરામાં તારા જેવા ચીટર જેવી ડીલ બીજું કોઈ ન આપે. વડીલ, તમે બજારમાં 4 જગ્યાએ ખાતરી કરી આવો ને પછી અહીંયાથી આવીને લો. ભલે ભલે ભલે, એક મિનિટ મને એક વાત કે ભાઈ, આ ઓરેન્જ કલરનો ભાવ શું છે? 50 રૂપિયામાં તમને 100 ગ્રામ આપીશ, એની પર 25 ગ્રામ ફ્રી. અને 70 રૂપિયામાં 200 ગ્રામ આપીશ, એની પર 50 ગ્રામ ફ્રી. વેરી ગુડ. એક કામ કર, 200 ગ્રામ મને પેક કરીને આપ.
એટલે એ સંભાળીને આની હારે સોદો કરજે, હજી કહું છું. વડીલ, તમે કોઈ વડીલની અફવા પર ધ્યાન ના આપતા, તમે રંગ ખરીદો. ભલે 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 આ પિચકારીનો ભાવ શું છે? એ પિચકારી ડિફેક્ટિવ છે, તમે આ લો. એક પિચકારી પર 2 બાલડી પાણી ફ્રી છે. પિચકારી માત્ર 50 રૂપિયા. એટલે એ આ 2 બાલદીઓ બહુ ઓછી કહેવાય હો. શું વડીલ તમે પણ સારું, તમારી માટે 4 બાલડી, પણ બીજા કોઈ ગ્રાહકને કહેતા નહીં, સમજ્યા? અલે અલે આ 100 રૂપિયાની રહી. આ લો તમારો કલર. ઓય અહીંયા લઈ જોવા તો દે વાંદરા, આ કલરની માલિપા કયા કલરના કલર ભર્યા છે તે કલર કરવા હારું. ખરા છે આ લોકો પણ. પાણી તો આમે ફ્રી છે.